અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રેલી યોજવા માંગતા પાટીદાર આગેવાનોને સરકારી અને મહાનગરપાલિકાના તંત્રએ છેવટે જીએમડીસી ગ્રાઉન્ડની પરવાનગી આપી દીધી છે અને રિવરફ્રન્ટને પાર્કિંગ માટેનું સ્થળ બનાવી દેવામાં આવ્યું છે। આ દિવસે ટ્રાફિક સહિતની વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ અત્યારથી જ ખડે પગે છે। 25મી ઓગસ્ટે યોજાનારી મહારેલી અને શક્તિ પ્રદર્શનને હવે જીએમડીસી ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવશે। આ માટે ગ્રાઉન્ડમાં મહાસભાની પરવાનગી પણ મળી ગઈ છે। પાટીદારોએ સભા માટે કરેલી અરજીમાં 3 લાખ લોકોની મેદની અને લાઉડસ્પીકર રાખવાની મંજૂરી માંગી હતી, જેને સ્વીકારવામાં આવી છે। પાટીદાર સમાજના આગેવાન જે લોકોએ અગાઉ રિવરફ્રન્ટ માટે અરજી કરી હતી એ લોકો હમણાં 2 કલાક પહેલાં એ લોકોએ ફરીથી અરજી કરી છે અને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભા યોજવા માટેનું એ લોકોએ પરમિશન માંગી છે અને એ પરમિશન હમણાં લોકોને આપી પણ છે। અત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર 3 લાખ લોકોની સભા યોજવા માટે અને લાઉડસ્પીકર નું યુઝ કરવા માટેની પરમિશન માંગવામાં આવી છે અને આ સભા અને લાઉડસ્પીકર માટે 3 લાખ લોકો માટેની આપણે પરવાનગી આપી। સાબરમતી રિવરફ્રન્ટમાં પાર્કિંગ બાદ સભાનું સ્થળ જીએમડીસી ગ્રાઉન્ડ છે। તેથી રિવરફ્રન્ટથી સભાના સ્થળે જવા માટે પાટીદાર આગેવાનો અને સભામાં ઉપસ્થિત થવા માંગતા લોકોને કયા રૂટથી લઈ જવા અને તેમને કેટલો પોલીસ બંદોબસ્ત આપવો તેનું આયોજન વિચારવામાં આવ્યું છે। પોલીસ સ્ટાફનો બંદોબસ્ત યોગ્ય રહેશે અને પોલીસ સ્ટાફની જે ડિટેલ્સ છે બંદોબસ્તની આપણે વર્કઆઉટ કરીએ છીએ અને એ બંદોબસ્તનો ડિટેલ્સ જ્યારે પરિપૂર્ણ થશે આપણે જાણ કરવામાં આવશે। પણ જ્યાં સુધી સંખ્યાનો સવાલ છે એ લોકોએ જાતે જ 3 લાખ માટેની અરજી કરી છે અને 3 લાખ માટે મંજૂરી આપી છે। જે કદાચ સંખ્યામાં વધારો થાય તેના માટે પણ પોલીસ તૈયારી રાખશે। રેલી અને સભાના કારણે 25મી ઓગસ્ટે અમદાવાદના આ વિસ્તારોની ટ્રાફિક વ્યવસ્થા શું રહેશે અને અમદાવાદીઓને ઓછી તકલીફ પડે તે અંગે પણ પોલીસ તરફથી આયોજન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, જીએસટીવી, અમદાવાદ।